આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા. તે શીખવ્યા વગર જ બીન વગાડતા શીખી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર્યનાથના પિતાજીના કોઈ મિત્ર આર્યનાથને કહે છે કે તેમના પિતા બીન વગાડતા જાતે જ શીખ્યા હતા. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારના જમાનામાં પહેલાં જંગલી પ્રાણીઓને પોતાની પાસે રાખવાની મંજૂરી હતી, પરંતુ આપણી સરકારે જંગલી પ્રાણીઓને નહીં પકડવાનો કાયદો બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે. તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ? લોકો કહે છે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી વેચી નથી. વિદ્યાર્થી મિત્રો, અમુક મદારીઓની લાલચના કારણે તે સાપને મારીને તેમની ચામડીને વેચે છે. તેથી સરકારે તેને મારવાનો કે તેને પકડવાનો કાયદો બનાવી દીધો છે. એટલા માટે જે સારા મદારીઓ હોય તેમને પણ પોતાનું ગુજરાન ચલાવવું અત્યારે મુશ્કેલી બન્યું છે. જો અમે ઈચ્છ્યું હોત તો સાપને મારી ઘણા પૈસા કમાઈ શકતા હતા, પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે, જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ. અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટ આપીએ છીએ. અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું જ હલનચલન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આર્યનાથ કહે છે કે જો તેમને પહેલેથી જ પૈસા કમાવાની લાલચ હોત તો તે સાપને વેચીને ક્યારના પૈસા કમાઈ ચૂક્યા હોત, પરંતુ તે સાપ તો એમનો ખજાનો છે. એટલા માટે તેઓ એક પેઢીથી બીજી પેઢીને તેમના પુત્રોને કે દીકરીઓને સાપ ભેટમાં આપે છે. એટલે કે તેઓ તેમની દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટ આપે છે. આર્યનાથ, તારે તારા માટે અલગ જ જીવન બનાવવું છે. તને તારા પિતા તરફથી બીન વગાડવાની ભેટ મળી છે. તું અને તારા પિતરાઈ બીન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો. પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં તેમના મિત્ર કહે છે કે આર્યનાથ અને તેમના પિતાના પુત્રો એટલે કે બંને ભાઈઓ ભેગા મળીને બીન વગાડવાનું મનોરંજન કરી શકો છો. તેવું કહેવા માગે છે. તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરમાં બાળકો સાથે આપ-લે કરો. વિદ્યાર્થી મિત્રો, આ આપેલું જે ચિત્ર છે જે મદારીઓનું છે, જે નીચે વપરાયેલા સંગીતના સાધનો એટલે કે બીન, તુંબા, ખંજરી અને ઢોલ સિવાયના એટલે કે વિદ્યાર્થી મિત્રો, બીન, તુંબા અને ખંજરી ત્રણેયને સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં. તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતોના મિત્ર છે. તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે, નહીં તો ઉંદર પાક ખાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, સાપ એ ખેડૂતોનો મિત્ર છે. તેથી સાપ એ ઉંદરને ખાઈ જાય, જેના લીધે પાક જે બગડી જાય છે, પાક જે ઉંદર દ્વારા બગાડવામાં આવે છે, તેનાથી આપણે બચાવી શકીએ છીએ. હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રોને કહેવા માટે બનાવો. આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો કાલબેલિયા નૃત્યનું છે.